હવે અમારા કોઈ પણ સમાજના કે કોઈ પણ ઉપેક્ષિત પીડિત દલિત છેવાડાનો વ્યક્તિ પણ આજે મેડિકલમાં જાય છે મેરિટના આધારે। કોંગ્રેસની માફકમાં अपने वालों को सेट करो दूसरे को फिट करो नीति હતી અહીંયા દૂર છે। અહીંયા માત્ર લાયકાતી લાગવગના ધોરણે કામગીરી થાય છે, દરેકને ન્યાય મળે છે અને ભરતી પણ પારદર્શક અમે કરી રહ્યા છે, એટલે કોઈને અન્યાય થતો નથી। એટલે દરેકને મારી વિનંતી છે, સમાજના આગેવાનોને, યુવાનોને, વિદ્યાર્થીઓને કે આપ મેરિટ લાવીને ભણો, આગળ વધો, સરકારની યોજનાઓના લાભ લો અને આગળ વધો। બાકી ગુમરાહ થવાની વાત ના કરો। કોંગ્રેસના લોકો હવે વિકાસમાં અમારી સાથે ટકી શકે એમ નથી, વિકાસની સાથે અમારી સાથે સ્પર્ધા કરી શકે એમ નથી કે એમને જે કરવાનું હતું કર્યું નથી। એમને માત્ર વોટ બેંકની રાજનીતિ કરીને આદિવાસી સમાજને પાછળ રાખવાનું કામ કર્યું, હવે એ ટકી શકે એમ નથી। એટલે કેટલાક લોકો આદિવાસી સમાજને ગુમરાહ કરવાનું કામ કરે છે, આદિવાસી અધિકારોના નામે, બિલ પ્રદેશ નામે, ધર્મના નામે। એમને મારે સમાજના લોકોને, યુવાનોને કહેવાનું છે કે એવા લોકોને જાકારો આપો, એમની વાતમાં ના આવો। એ લોકો એમની રાજનીતિ કરવા માટે, સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે આવા કેટલાક તૂત ઉભા કરીને લોકોને ગુમરાહ કરવાનું કામ કરે છે।